રામ રામ ને સીતારામ ખેડૂત ભાઈઓ, તમે મૂંઝવણમાં જશો. એક તો પૂરું ઉત્પાદન મળતું નથી અને થોડા ઘણું ઉત્પાદન મળે છે તો માર્કેટમાં વેચવા જઈએ તો યોગ્ય પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ખેડૂત ભાઈઓ, તે અમારા હાથની વાત નથી, પણ સારા બિયારણ વિશે માર્ગદર્શન આપવું, સારી ક્વોલિટીનું માર્ગદર્શન આપવું અને સારી કંપની વિશે માહિતી આપી તે અમારા હાથની વાત છે. તો આજે તમારી માટે એવી જ માહિતી આપી જે ખેડૂત ભાઈઓ જીરું વાવેતર કરવા માંગે છે, તે મૂંઝવણમાં છે કે કઈ વેરાયટીનું વાવેતર કરવું. તો તેની માટે જબરદસ્ત વેરાયટીની આજે માહિતી આપી. તો બિયારણની વાત કરીએ તો નિશાન 6 નું જે નિશાન 44 કરીને જે વેરાયટી આવે છે તે જબરદસ્ત વેરાયટી છે. ઉત્પાદન લેવા માટે પણ સારી છે અને રોગ પ્રતિકારક જાત પણ છે. અને તેના છોડવાની વાત કરીએ તો એકદમ નીચેથી ફૂટ લેતો અને ખુલ્લો છોડવો મળે છે. તેની હિસાબે જમીનમાં ભેજ પણ તેટલો જળવાતો નથી અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારી છે. અને આગળ જોઈએ તો નિધિ સીડનું સર્ટિફાઈડ વેરાયટી આવે છે ગુજરાત 4 કરીને, તે પણ જબરદસ્ત વેરાયટી છે. તેમાં પણ રોગ પ્રતિકારક જાત પણ છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારી છે. અને તે જ આગળ વાત કરીએ તો નિધિ સીડનું નિધિ સાઇન કરીને જે વેરાયટી આવે છે તે માર્કેટમાં 2 વર્ષ ત્યાં ધૂમ મચાવે છે ખેડૂત ભાઈઓ, અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારી છે. અને તેના બિયારણની વાત કરીએ તો તેમાં 2 ટેકનોલોજી દ્વારા પેક કરેલી જાત છે, INM ટેકનોલોજી અને MSC ટેકનોલોજી ખેડૂત ભાઈઓ. અને તેના બિયારણની વાત કરીએ તો એકદમ જબરદસ્ત વેરાયટી છે અને છોડવો નીચેથી ફૂટ લેતો છોડવો છે અને ટબા દાણા તમને લાગત જોવા મળશે ખેડૂત ભાઈઓ. અને રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે અને તેમાં હુકારાનો પણ પ્રશ્ન એટલો રહેતો નથી. અને આગળ તેમાં જોઈએ તો ખૂબ સારું પરફોર્મન્સ ધરાવે છે ઉત્પાદનની દ્રષ્ટિએ. તો ખેડૂત ભાઈઓ, અમારી માહિતી કેવી લાગી તે ચોક્કસપણે કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.